નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે તો છે 21 ડિસેમ્બર, પણ કાલે હતી 20 ડિસેમ્બર અને શુક્રવારનો દિવસ. જે લોકો શુક્રવાર ટ્રેડ કરે છે, જે લોકો રેગ્યુલર લાઈવમાં આવે છે, એમને ક્યાંક સારી એવી મુવમેન્ટ પી સાઈડ માટે કેપ્ચર કરેલી હશે. કારણ કે શુક્રવારે આપણો એક સિમ્પલ વ્યૂ હોય છે કે એક ટ્રેડ તો છે આપણે પી સાઈડ માટે ગોતવાનો છે, એમાં મળે તો સારું એવું ટ્રેડ કરી શકે. પણ કાલના દિવસે માર્કેટ છે સવારમાં વોલેટાઇલ માર્કેટ હતું અને પછી એક ડાઉન ટ્રેન્ડનું માર્કેટ છે એ લાસ્ટ ટાઈમ સુધી ડાઉન ટ્રેન્ડની મુવમેન્ટ કન્ટિન્યુ કરી હતી અને સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી હતી. જે લોકો પ્રીમિયમ ગ્રુપમાં છે એમને ક્યાંક સવારમાં સી સાઈડ માટે પ્રોફિટ જોવા મળ્યું છે. કારણ કે બ્રેકઆઉટનું લેવલ હતું, બ્રેકઆઉટના લેવલેથી માર્કેટ જોવા જઈએ તો ડાયરેક્ટ વન સાઈડની મુવમેન્ટ જોવા મળી હતી. કારણ કે કેન્ડલ જ ઘણી મોટી હતી, તો ફાસ્ટ મુવમેન્ટ છે ક્યાંક 95 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી હતી સારી એવી. અને જે લોકો લાઈવમાં હતા તો લાઈવમાં પણ ખ્યાલ છે એક સારું એવું સ્કેલ્પિંગની મુવમેન્ટ જોવા મળી હતી કે એમાં પણ ડાયરેક્ટ જ છે 30 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક સારી એવી જોવા મળી હતી ફાસ્ટમાં. અને બીજું જે થોડોક પોઝિશનનો વ્યૂ હતો તો એમાં એસએલ પણ મોટો બનતો હતો, પણ એમાં પણ જોવા જઈએ તો ક્યાંક સારી ઘણી નાની ઘણી મુવમેન્ટ એક જોવા મળી હતી 12-15 પોઈન્ટની. પણ એ જગ્યા પાસે કોસ્ટ ટુ કોસ્ટ પણ એક્ઝિટ થઈ જાય અથવા એ જગ્યા પાસે નાનો પણ એસએલ આવી શકે. પણ પછીની મુવમેન્ટ હતી એ માર્કેટ એક સારું એવું ડાઉન ટ્રેન્ડનું મુવમેન્ટ પણ કન્ટિન્યુ હતું. કારણ કે કાલના દિવસે બપોર પછી હું ઓફિસે આવ્યો નથી ને અત્યારે જ ઓફિસે આવું છું, તો બપોર પછીની કોઈ પ્રીમિયમ ગ્રુપમાં પણ મેં અપડેટ નથી નાખેલી કે જે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હતું. મેં પણ છેક રાત્રે જોયું હતું માર્કેટમાં સારું એવું મુવમેન્ટ ક્યાંક જોવા મળ્યું હતું. જે લોકો શીખીને કામ કરે છે કે જે લોકોને આવડે છે તો એને કોઈને પ્રીમિયમ ગ્રુપની કે એવી કઈ જરૂર નથી પડતી. જે લોકો ડાયરેક્ટ શીખે છે, જે લોકોને થોડોક વ્યૂ જોતો હોય છે, તો એમને હું મારો વ્યૂ શેર કરી દઉં છું. તો કે વ્યૂ મુજબ જો કામ કરતા હોય અને પોતાનું પણ થોડુંક એનાલિસિસ હોય તો ક્યાંક સારું એવું પ્રોફિટેબલ રહી શકાય. પણ ચલો વધારે ચર્ચા નથી કરવી. લેવલ છે બધા 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં. એ ટેલિગ્રામની ફ્રી ચેનલ આપણી ચાલે છે, તો એમાં બેંક નિફ્ટી અને નિફ્ટીના સેન્ડ થઈ ગયા છે, તો એમાંથી લેવલ મળી જશે સોમવાર માટે. ફરીવાર વાત કરી લઈએ આપણે. વીકલી કેન્ડલ ક્લોઝિંગ આવી ગઈ છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેની. પણ પાછળની કેન્ડલો જોવા જઈએ તો બેંક નિફ્ટીની હવે ક્યાંક કેન્ડલ એવી ક્લોઝિંગ આવી છે કે સારી એવી રેડ કેન્ડલ આજુબાજુમાં ક્યાંય જોવા નથી મળી. એવી રેડ કેન્ડલ બેંક નિફ્ટીની છે. બાકી નિફ્ટીમાં તો એક ડાઉન સાઈડનું મુવમેન્ટ છે એ કન્ટિન્યુ ચાલતું હતું. નિફ્ટી એક ડાઉન ટ્રેન્ડમાં ચાલુ જ હતું, પણ બેંક નિફ્ટી અહીંયા હોલ્ડ કરતું હતું. તો બેંક નિફ્ટીમાં પણ સારું એવું મોટું મુવમેન્ટ આવનારા સમયમાં આવી શકે છે. 50,000નું લેવલ છે કે 50,000નું લેવલ એક સારું એવું સપોર્ટ ઝોન છે અને એના નીચે માર્કેટ નીકળે છે તો ક્યાં સુધી મુવમેન્ટ આવી શકે છે? ડાયરેક્ટ 46,000ના લેવલ સુધી. તો 4,000 પોઈન્ટનું મુવમેન્ટ છે બેંક નિફ્ટીમાં આવી શકે છે આવનારા સમયમાં. તો એ ધ્યાન રાખીને કે એમાં જે લોકો વર્ક કરે છે એ લેવલ બાય લેવલ કામ કરી શકે છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ જે 4 કેન્ડલથી બાઇંગ જોવા મળ્યું હતું એ જે મુવમેન્ટ આવી હતી એના 50%ના લેવલ પાસેથી જ રિટ્રેસમેન્ટ આવ્યું છે પાછું અને આવી ગયું છે ફરીવાર નીચેના સપોર્ટ ઝોન. હજી ઇન્ટ્રાડેમાં જોવા જઈએ તો 23,200 વાળા લેવલ પાસે સપોર્ટ ઝોન છે. તો હજી સપોર્ટ ઝોનથી 300 પોઈન્ટનું દૂર છે, પણ 500નું લેવલ પણ ઇન્ટ્રાડેમાં વર્ક સારું એવું કરે છે. તો આપણે એ બધું ઇન્ટ્રાડેનું કામ કરીએ ત્યારે જોશું. પણ ઓવરઓલ જોવા જઈએ તો માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં છે ને ફરીવાર વધારે નીચે જતું હોય તો કોઈ શંકા વગર આપણે છે એ માર્કેટનો ટ્રેન્ડ ફોલો થાય છે તો એના પર કામ કરી શકાય. અને ખાસ કરીને બેંક નિફ્ટીનું જ્યારે લેવલ બ્રેકડાઉન થતું હશે ત્યારે બેંક નિફ્ટીમાં પણ એવું લાગે તો સારું એવું કામ થઈ શકે છે. હેજિંગ કરીને જો તમે કામ કરતા હોય, હેજિંગ કરીને ફ્યુચરમાં કામ કરતા હોય તો એમાં પણ સારી એવી મોટી મુવમેન્ટ પણ જોવા મળી શકે છે. ચલો વાત કરી લઈએ એક દિવસની ટાઈમ ફ્રેમમાં. બેંક નિફ્ટીનું આપણે વધારે એનાલિસિસ નહીં કરીએ. બેંક નિફ્ટીનું ખાલી મોટી ટાઈમ ફ્રેમમાં જોઈ લેશું કે માર્કેટ શું કામ કરવા માંગે છે અને આપણે એનાલિસિસ છે ખાલી નિફ્ટીની ચર્ચા કરીશું. તો ચલો બેંક નિફ્ટીમાં પણ ઝોન આવે છે, સપોર્ટ ઝોન તમે માર્ક કરી શકો છો કે છેલ્લે 49,600ના ઝોન નીચે નીકળી જાય છે તો સારું એવું પી છે એને હોલ્ડ પણ કરી શકાય એવી જગ્યા પાસે. અને નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીને ઇન્ટ્રાડેમાં છે, ઇન્ટ્રાડેમાં માર્કેટે સારું એવું મુવમેન્ટ આપ્યું છે ને ફરી પાછું સોમવારે માર્કેટ થોડું પુલ બેક આપી શકે છે ને પાછું બીજા દિવસે માર્કેટ પુલ બેક આપીને નીચે નીકળે તો વધારે ડાઉન સાઈડની મુવમેન્ટ પણ જોવા મળી શકે છે. કારણ કે કાલના દિવસનું ડાઉન ઝોન જોયું હશે તો સારું એવું 1% પ્લસ છે એ ગ્રીનમાં ચાલતું હતું. તો આપણું માર્કેટ પણ જોશું આપણે સોમવારે શું છે એ મેઇન વસ્તુ છે કે ગ્રીનમાં છે, રેડમાં છે. કારણ કે એ બધી સ્ટ્રેટેજી ત્યારે છે, પણ આપણે ઓપનિંગ ઉપર કામ કરવાનું છે પેલા ટ્રેડ ઉપર, તો એમાં પણ ફોકસ કરી લેશું.
તો ચલો બંનેના સપોર્ટ ઝોન સારા એવા આપણને ખ્યાલ છે કે નીચે સપોર્ટ ઝોન આવે છે, જે ઝોનને માર્કેટ પાછું બ્રેકડાઉન થશે તો પછી અહીંયા સારું એવું મુવમેન્ટ વધારે પણ આવી શકે છે. તો ચલો 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં વાત કરી લઈએ નિફ્ટીની. ક્યાંક નિફ્ટીના લેવલ છે કે આપણે ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલુ છે એમાંથી મળી જશે, કારણ કે લેવલ ઉપર જ આપણે સવારમાં વર્ક કરીએ છીએ અને પેલી કેન્ડલ હોય છે આપણને અથવા ઓપનિંગ એવું થતું હોય છે કે આપણા લેવલ બારનો, તો ત્યારે લેવલ ચેન્જ કરવાની જરૂર પડે છે અને થોડું ઘણું નોલેજ લગાવીને પણ લેવલ ચેન્જ થઈ શકે છે. તો ચલો નિફ્ટીનું ક્લોઝિંગ આવ્યું છે ફરીવાર ક્યાંક 587 વાળા લેવલ પાસે. ઓવરઓલ એક કાલના દિવસે સારી એવી મુવમેન્ટ જોવા મળી છે શુક્રવારે. તો ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે 587 વાળા લેવલ પાસે. તો 500 નું લેવલ છે એનો આપણે ભરપૂર ઉપયોગ કરી શકીએ સારો એવો. તો ફરીવાર સાઇડવેઝ ઓપન થઈને 500 ના લેવલ નીચે જ પેલી કેન્ડલ નીકળી જાય છે. જ્યાં સુધી 500 ના લેવલ નીચે છે ત્યાં સુધી એક ડાઉન સાઇડનું મુવમેન્ટ એવો પણ એક સારો એવો ટ્રેડ હાથમાં આવી શકે છે. ફરીવાર સાઇડવેઝ ઓપન થાય છે માર્કેટ 631 વાળું લેવલ, એટલે કે આજના દિવસની લાસ્ટ કેન્ડલ છે, કેન્ડલનો હાયર પોઈન્ટ છે એના ઉપર નીકળે છે તો 725 ના લેવલ સુધી અને એના ઉપર 821 ના લેવલ સુધી પણ સારી એવી મુવમેન્ટ આવી શકે છે જો સાઇડવેઝ માર્કેટ ઓપન થઈને અહીંયા નીકળે છે. તો ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું, ઓપન થઈ જાય છે ગેપ ડાઉન. ગેપ ડાઉન એટલે કે 87 પોઈન્ટનું ગેપ ડાઉન હશે તો માર્કેટ ડાયરેક્ટ 500 વાળા લેવલ પાસે ઓપન થઈ જશે. 500 વાળા લેવલ પાસે ઓપન થાય છે તો ત્યારે થોડીક વાર વેઇટ કરી લેવાનો છે કે માર્કેટ 500 વાળા લેવલ નીચે નીકળે છે તો એક ડાઉન સાઇડનું મુવમેન્ટ માટે જોઈ શકાય અને 500 વાળા ઝોન પાસેથી સારો એવો સપોર્ટ લે છે તો અહીંયાથી સપોર્ટ ઝોનનું પણ કામ એક કરી શકાય સારું એવું. ફરીવાર માર્કેટ ઓપન જ 500 વાળા લેવલ નીચે થાય છે ને પેલી કેન્ડલ છે એ સારી એવી ગ્રીન આપી દે છે 560 વાળા લેવલ ઉપર, તો અહીંયા પણ એક સારું એવું બાઇંગ સાઇડનું પ્લાનિંગ કરી શકાય. ડાયરેક્ટ 800 સુધીના લેવલ જોવા મળે ક્યાંક ફાસ્ટમાં સારા એવા. ફરીવાર માર્કેટ ઓપન અહીંયા થઈ જાય છે અને 500 વાળા લેવલ નીચે ને નીચે કેન્ડલ ક્લોઝિંગ આપે છે તો જ્યાં કેન્ડલ બની છે જોઈ લેવાનું, મની મેનેજમેન્ટ ફોલો થતું હોય તો એ જગ્યા પાસે ટ્રેડ કરી શકાય. અને સિમ્પલ એક વ્યૂ છે કે 500 વાળા લેવલ નીચે હશે તો એક ડાઉન સાઇડનો વ્યૂ છે આપણને જોવા મળી શકે છે. નીચે 380 વાળું લેવલ છે અને એના નીચે જોવા જઈએ તો 200 વાળું લેવલ પણ સારું એવું જોવા મળી શકે છે. પણ માર્કેટ ઓપન જો વધારે ગેપ ડાઉન થાય છે એટલે કે 400 ના લેવલ નીચે કે 200 પોઈન્ટ પ્લસનું સોમવારે આપણને ગેપ ડાઉન જોવા મળતું હોય, 200 પોઈન્ટ પ્લસનું ગેપ ડાઉન હશે તો મારો વ્યૂ શું હશે કે માર્કેટમાં સી સાઇડ માટે પ્લાનિંગ કરવાનો, કેન્ડલો જોઈ લેવાની અને સી સાઇડની આપણને મુવમેન્ટ જોવા મળી શકે છે પાછી જો સોમવારે ગેપ ડાઉન હશે તો. ફરીવાર સોમવારે 200 પોઈન્ટ પ્લસનું ગેપ અપ ઓપનિંગ હશે એટલે ડાયરેક્ટ માર્કેટ આવી જશે આપણા રેઝિસ્ટન્સ ઝોન પાસે 800 ના લેવલ પાસે. તો 200 પોઈન્ટ પ્લસનું ગેપ અપ ઓપનિંગ હશે તો પણ આપણે શું કરશું તો પી સાઇડ માટે જોશું. ગેપ ડાઉન હશે તો સી સાઇડ માટે ને ગેપ અપ હશે તો આપણે પી સાઇડ માટે પેલો ટ્રેડ પ્લાન કરીશું કે એમાં આપણે સારી એવી મુવમેન્ટ જોવા મળે. માર્કેટ થોડુંક રિટેસ્ટ કરવા આવે તો રિટેસ્ટમાં ક્યાંક સારો એવો પોઈન્ટ જોવા મળે અને પાછું જ્યારે પુલ બેક થઈને ઉપર નીકળે છે તો ત્યારે પછી આપણે સી સાઇડ માટે પ્લાનિંગ કરી શકાય કે 800 ના ઝોન ઉપર છે તો સી સાઇડની પણ મુવમેન્ટ આવી શકે છે. ફરીવાર માર્કેટ ઓપનિંગ થઈ જાય છે 800 વાળા લેવલ પાસે પહેલી જ કેન્ડલ રેડ આપી દે છે માર્કેટ અને આવી જાય છે 600 વાળા લેવલ નીચે, એટલે કે 680 વાળા લેવલ નીચે ક્યાંય નીકળી જાય છે અને માર્કેટ હોલ્ડ કરે છે તો માર્કેટ સેન્ટરમાં આવી જશે. ત્યારે બોક્સ બનાવી દેવાનું છે કે ઝોનમાં થોડું ઘણું આગા પાછું નીકળે છે તો અહીંયાથી બાઇંગ અથવા સેલિંગનો પ્લાન કરી શકાય છે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે વધારે ગેપ અપ 840 વાળા લેવલ ઉપર ક્યાંય ઓપન થાય છે અને 800 વાળા લેવલ ઉપર સોમવારે ફિક્સ રાખો કે 800 વાળા લેવલ ઉપર વધારે ઓપન થાય છે, ઓછામાં ઓછા 40 થી 50 પોઈન્ટ ઉપર ઓપન થાય છે માર્કેટ એક સારું ગેપ અપ ઓપનિંગ આપી દેશે અને પાછું માર્કેટ 800 ના લેવલ નીચે જશે તો 850 ની સ્ટ્રાઇક પ્રાઇસ છે, 850 ની સ્ટ્રાઇક પ્રાઇસમાં જોઈ લેવાનું 800 નું લેવલ નીચે માર્કેટ નીકળતો હોય તો ફરી પાછું માર્કેટ છે ડાઉન સાઇડની મુવમેન્ટ આપી શકે છે. તો એમાં એક સારું એવું સવારનું મુવમેન્ટ પણ જોવા મળી શકે છે. પણ માર્કેટ વધારે ગેપ અપ ઓપનિંગ થાય છે ડાયરેક્ટ 24000 ના લેવલ પાસે, તો 24000 ના લેવલ પાસે પણ જો મની મેનેજમેન્ટ બેસતું હોય તો થોડું વ્યૂ છે એ જોઈ લેવાનું કે ઝોન પાસે માર્કેટ કેન્ડલો કેવી બનાવે છે, કેન્ડલો સારી એવી સેલિંગની છે કે કેન્ડલો બાઇંગની છે. કારણ કે 24000 ના લેવલ ઉપર નીકળશે તો ફરીવાર થોડું ઘણું બાઇંગ પણ જોવા મળી શકે છે. પણ બાઇંગ જોવા મળ્યું અને એ બાઇંગ પૂરું થયું ને પાછું 24000 ના નીચે નીકળ્યું તો એના નીચે ફાસ્ટ સેલિંગ પણ આવી શકે છે. તો એ વસ્તુનું ધ્યાન રાખીને તો ચલો મારો થોડો ઘણો વ્યૂ છે મેં શેર કરેલો છે, કારણ કે વ્યૂમાં પણ કોઈ ટ્રેડ કરવાની સલાહ નથી. મને જે થોડું ઘણું માર્કેટનું એનાલિસિસ દેખાય છે એ હું એનાલિસિસ તમને શેર કરું છું તો એનામાં થોડું ઘણું તમારું પણ મગજ લગાવીને તમે એમાં ક્યાંક કામ થઈ શકે છે. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર સોમવારના દિવસે લાઈવ વિડીયોમાં.